I hope you guys are doing well. So we'll be starting our journey in JEE Day 2 with same energy and the same intensity. તો આજે આપણે એક કોમ્પ્લેક્સ નંબરમાં 2024માં પૂછાયેલ PYQ વિશે વાત કરશું. સો લેટ્સ મૂવ ટુ ધ ક્વેશ્ચન. તો અહીં આપણે લેટ ઝેડ બી અ કોમ્પ્લેક્સ નંબર, એટલે કે કોઈ એક ઝેડ આપણે કોમ્પ્લેક્સ નંબર ધારી લેવાનો છે અને એમાં એવું કીધું છે કે સચ ધેટ ધ રિયલ પાર્ટ ઓફ z minus 2 iota upon z plus 2 iota is 0. એનો મતલબ એ છે કે આપણે z minus 2 iota upon z plus 2 iota ને સોલ્વ કરશું ને, એટલે એનો રિયલ પાર્ટ છે ને એ શું થશે? 0 થશે. તો એની ઉપરથી આપણે કંઈક ઇક્વેશન મળશે. પછી આપણે શું પૂછ્યું છે તો કે ધેન ધ મેક્સિમમ વેલ્યુ ઓફ મોડ z minus 6 plus 8 iota. ઓકે, અને આ જે પ્રકારનું અત્યારે ઇક્વેશન આપણે આપેલું છે ને કે મોડમાં z માઇનસ 6 પ્લસ 8 આયોટા, એ મેક્સિમમ ટાઈપમાં સર્કલનું એક ઇક્વેશન બતાવે છે કોમ્પ્લેક્સ નંબરમાં. તો આપણે જોઈએ આગળ એનું સોલ્યુશન શું થાય છે. આપણે શું આપેલું છે કે એક કોમ્પ્લેક્સ નંબર આપેલો છે z. ઓકે, આપણે ધારી લેવાનું છે કે z શું છે? એક કોમ્પ્લેક્સ નંબર છે. અને કોમ્પ્લેક્સ નંબરનું સાધારણ સ્વરૂપ આપણે શું માની શકીએ? x પ્લસ આયોટા y. શું ધારી શકીએ? x પ્લસ આયોટા y. અહીંયા આપણે બીજી વસ્તુ શું આપેલ છે કે રિયલ પાર્ટ ઓફ z માઇનસ 2 આયોટા અપોન z પ્લસ 2 આયોટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને આનો રિયલ પાર્ટ 0 છે, એટલે કે આ સાઈડનો શું હોય? રિયલ પાર્ટ હોય. આ સાઈડનો શું હોય? ઇમેજનરી પાર્ટ હોય. કે રિયલ પાર્ટ 0 છે તો એની ઉપરથી આપણે કઈક ઇક્વેશન મળશે, સર્કલનું મળશે કે પેરાબોલાનું મળશે, એટલે કે ઉપવલય પરવલય એવું કંઈક મળશે આપણે. તો એની ઉપરથી આપણે જોઈ શકીએ. અને ધેન ધ મેક્સિમમ વેલ્યુ ઓફ z માઇનસ 6 પ્લસ 8 આયોટા. હવે મેક્સિમમ ટાઈમ શું થાય કે આ ટાઈપનું કંઈક ઇક્વેશન લખેલું હોય ને કે z માઇનસ x પ્લસ આયોટા y, અને અહીંયા જે કંઈ પણ આપેલ હોય એ માની લો, તો આ r થાય. શું થાય? ત્રિજ્યા થાય. અને આ એક સર્કલનું ઇક્વેશન થાય. કેવું થાય? સર્કલનું ઇક્વેશન થાય. તો અહીંયા આપણે શું લીધેલ છે? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ આયોટા y. હવે તો આના પરથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે રિયલ પાર્ટને 0 કરીને શું મળે. તો ઇક્વેશનમાં z ની જગ્યાએ શું મૂકી દેશું? x પ્લસ આયોટા y, એટલે z માઇનસ 2 આયોટા અપોન z પ્લસ 2 આયોટા. એ z ની જગ્યાએ શું મૂકશું? x પ્લસ આયોટા y, એટલે x પ્લસ આયોટા y માઇનસ 2 આયોટા અપોન z ની જગ્યાએ શું મૂકશું? x પ્લસ આયોટા y પ્લસ 2 આયોટા. ઓકે, આના ઉપરથી પહેલા તો આપણે શું કરવાનું કે ઉપર આયોટા કોમન કાઢી અને રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ ને x પ્લસ iy ના ફોર્મમાં લાવી દેવાનું. એ કેવી રીતના કરશું તો કે x એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ આ બે ટર્મ્સમાંથી આયોટા આપણે કોમન કાઢશું, એટલે આપણી પાસે શું આવી જશે? y માઇનસ 2. અને નીચેના ટર્મ્સમાંથી પણ x એઝ ઇટ ઇઝ રહેશે અને આયોટા આપણે કોમન કાઢશું, એટલે અહીં શું આવી જશે? y પ્લસ 2. અને આપણે ખબર છે કે કોમ્પ્લેક્સ નંબરમાં છેદ આપણે કોમ્પ્લેક્સ નંબર ટાઈપ લાવવાનું નથી. અહીં કોઈક નંબર આવી જાય એ ટાઈપનું લાવવું હોય અને ધારી લો કે આપણે આવું આપેલું હોય કે 1 upon x પ્લસ આયોટા y, તો આપણે શું કરીએ? આના વિરુદ્ધ સાઇનથી બંને ઉપર અને નીચે બંને સાઈડ મલ્ટીપ્લાય કરીએ, એટલે કે x માઇનસ આયોટા y થી મલ્ટીપ્લાય કરીએ, એટલે જ્યાં નીચેની વસ્તુઓનો ગુણાકાર થાય અને ઉપર x માઇનસ આયોટા y રહી જાય અને નીચે શું આવી જાય? x સ્ક્વેર માઇનસ આયોટા સ્ક્વેર y સ્ક્વેર થઈ જાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થઈ જાય. એ માટે આ જ ફોર્મ્યુલા આપણે આમાં લગાડશું. તો અહીં આપણે જોઈ શકીએ કે આપણે વિરુદ્ધ સાઇનનો લેવાનું છે, એટલે અહીં પ્લસની જગ્યાએ શું થઈ જશે? આ જગ્યાએ માઇનસ થઈ જશે. શું થઈ જાય? માઇનસ. એટલે આપણે શું લેશું? મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાયમાં x પ્લસ હતા, અહીંયા માઇનસ આયોટા y પ્લસ 2, અને નીચે પણ એઝ ઇટ ઇઝ. ઉપર ગણીએ તો નીચે પણ ગુણવું પડે. આ આપણું થઈ ગયું એક કન્ઝિક્યુટિવ ફોર્મ થઈ ગયો આપણો.
હવે આને આપણે સોલ્વ કરીએ તો ઉપર આપણે યાદ રાખવાનું છે કે આપણી પાસે શું જોઈએ આપણે. તો પહેલા તો આખે આખું ગુણવાની જરૂર નથી કે આનો આખે આખું કાઉન્ટ્સ છે. રેડી? ઓકે, તો આનો મલ્ટીપ્લાય આની હારે કરવો એવું જરૂરી નથી. શું કામ? તો ક્યાંથી ખબર પડે? તો કે આપણે રિયલ પાર્ટ 0 લેવાનું છે. શું લેવાનું છે? ઓનલી ફોર રિયલ પાર્ટ. તો આપણે એ ખબર છે કે આપણે x નો x ની હારે મલ્ટીપ્લાય કરીએ તો રિયલ પાર્ટમાં આવશે. પછી x ને આયોટા ઇન્ટુ y પ્લસ 2 હારે મલ્ટીપ્લાય કરીએ તો ઈ રિયલમાં આવશે નહીં. તો એ મલ્ટીપ્લાય કરીને લખવાની જરૂર નથી. ઓકે, અને આનો આની હારે કરશું એ પણ ઇમેજનરી આવશે. કોનો આપણે કરી શકીએ તો કે x નો x સાથે અને આ આયોટા y માઇનસ 2 નો માઇનસ આયોટા y પ્લસ 2 સાથે કરીએ તો આપણે શું મળે? ઉપર રિયલ પાર્ટ મળી જાય. ઓકે, તો મેળવીએ આપણે x નો x સાથે મલ્ટીપ્લાય એટલે x સ્ક્વેર મળી ગયું. અને અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, મલ્ટીપ્લાયમાં માઇનસ આવશે પણ આયોટા સ્ક્વેર આવશે એટલે આયોટા સ્ક્વેર આપણો શું હોય? આયોટા સ્ક્વેર શું હોય? -1. એટલા માટે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો x સ્ક્વેર પ્લસ y માઇનસ 2 ઇન્ટુ y પ્લસ 2. શું થઈ ગયું? y માઇનસ 2 ઇન્ટુ y પ્લસ 2. નીચે જોઈએ આપણે કે નીચે આપણે તો ખબર જ છે કે કઈ રીતના થશે. x સ્ક્વેર પ્લસ શું થશે? x સ્ક્વેર પ્લસ, કેમ કે પ્લસ માઇનસ માઇનસ થઈને આયોટા સ્ક્વેર નો માઇનસ મળે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. y પ્લસ 2 નો હોલ સ્ક્વેર. શું થશે? y પ્લસ 2 નો હોલ સ્ક્વેર. કેમ કે આ એક ટાઈપમાં આવું થઈ જાય ને, આ કેવું થઈ જાય? x પ્લસ y અને x માઇનસ y જેવું થઈ જાય. અને આનો આન્સર શું આવે? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. પણ અહીંયા આયોટા આવે એટલા માટે આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે x સ્ક્વેર પ્લસ y પ્લસ 2 નો હોલ સ્ક્વેર. તો હવે આપણે જોશું કે ઉપર આપણે શું શું લખ્યું છે તો કે ઓનલી ફોર રિયલ પાર્ટ લખ્યા છે. અહીંયા ઇમેજનરી પાર્ટ લખ્યા નથી. પણ આપણે રિયલ પાર્ટ શું કરવાનો છે? 0 કરવાનો છે. એટલા માટે આના બરાબર આપણે શું લખશું? 0 લખશું. શું લખશું? 0. હવે રિયલ પાર્ટ 0 થઈ ગયો તો આ આની સાથે મલ્ટીપ્લાય કરશે તો શું થઈ જશે? 0 થઈ જશે. અને ઉપર આપણે શું મળીએ એ જોઈ લઈએ આપણે. અહીંયા પણ x પ્લસ y ને x માઇનસ y નું ફોર્મ બને એટલે શું થઈ જશે? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ટાઈપનું થઈ જશે. તો આમાંથી આપણે શું જનરેટ કરી શકીએ એ લખીએ આપણે. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ તો જોઈ લઈએ આપણે કે આ તો 0 થઈ જશે એટલે ઉપર x સ્ક્વેર નો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4. કેમ કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ટાઈપનું ફોર્મ બને છે એટલા માટે થઈ જશે y સ્ક્વેર માઇનસ 4. કોનું થશે? ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. આની ઉપરથી આપણે શું મળ્યું? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. આ શું થયું? આપણું એક સર્કલનું ઇક્વેશન મળ્યું. કોનું મળ્યું? સર્કલ એટલે કે વર્તુળનું ઇક્વેશન મળ્યું. હવે આપણે આગળ જોઈએ કે આપણે શું આપેલું છે બીજું. અહીં કીધું કે આપણે મેક્સિમમ વેલ્યુ કોની મેળવવાની છે તો કે z માઇનસ 6 પ્લસ 8 આયોટા. ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની કે મોડમાં z માઇનસ z1 માઇનસ z2 આપેલા હોય ને એ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોના જેટલા હોય? z1 પ્લસ z2. ઓકે, આ એક કોમ્પ્લેક્સ નંબરની આઈડેન્ટિટી છે જે યાદ રાખવાની છે. તો અહીંયા આપણે શું મેળવ્યું? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. એટલે આપણી પાસે સર્કલનું ઇક્વેશન આવી ગયું. તો અહીંથી આપણે એક જોઈ શકીએ તો આપણે શું આપેલ છે તો કે મોડ ઓફ z માઇનસ 6 પ્લસ 8 આયોટા. ઓકે, આવું આપેલ છે. હવે મેક્સિમમ વેલ્યુ તો શું થશે? અહીંથી ઇનઇક્વાલિટીમાંથી આ કાઢી નાખીએ આપણે. શું છે? કાઢી નાખીએ, લેસ ધેન કાઢી નાખીએ અને ઇઝ ઇક્વલ ટુ લગાડી દઈએ. તો આની શું થઈ જશે? મેક્સિમમ વેલ્યુ થઈ જશે. શું થઈ જશે? મેક્સિમમ વેલ્યુ. હવે મેક્સિમમ વેલ્યુમાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આની મેક્સિમમ વેલ્યુ કેમ મળશે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે z ઇઝ ઇક્વલ ટુ શું છે? x પ્લસ આયોટા y. અને આનું મોડ ઓફ z શું થાય? અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે અહીંયા આપણે ખબર છે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 4 આપેલ છે. તો આપણે આનું અંડર રૂટ મેળવીએ. અહીંયા શું થાય? અંડર રૂટ 4. અને આનો આન્સર શું આવે? 2. તો આપણે અહીં જોઈ શકીએ કે મોડ ઓફ z આપણે શું મળી ગયા? 2 મળી ગયા. શું મળી ગયા? મોડ ઓફ z આપણે 2 મળી ગયા. એટલા માટે આનો આન્સર આપણે 2 લખી નાખીએ. અને આનો આપણે મોડ મેળવતા આવડે છે. 6 નો સ્ક્વેર કેટલો થાય? 36. અને 8 નો સ્ક્વેર કેટલો થાય? 64. અને ટોટલ કેટલા થઈ જાય? 100 થઈ જાય. અને 100 નું વર્ગમૂળ શું થાય? 10 થાય. એટલે 2 + 10 =
12 શું થાય 12 તો આ 12 છે એ આપણો શું છે આન્સર છે તો કે મેક્સિમમ વેલ્યુ કોની z માઇનસ મોડ ઓફ z માઇનસ 6 પ્લસ 8 આયોટાની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય 12 થાય કેટલી થાય 12